આપણે થોડી સામાયિક પુરુષાર્થની વાત કરીએ. આપણે ચોક્કસ. હવે આપણે આપણા દોષો, સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા. હવે સૂક્ષ્મ સ્તર ઉપર જાય છે. તો સૂક્ષ્મ સ્તરમાં તો એવું જાણવા મળ્યું છે દીપક આનંદજી થ્રુ કે એના વધારે તો એમને આપણે બુદ્ધિ લેવલે હોય છે. તો એના પર તમે થોડો ફોડ પાડો અને તમારો એક્સપિરિયન્સ હોય ને આપણે શું કરવું જોઈએ. હવે સૂક્ષ્મ ખબર પડે ને બાદમાં આપણને તો એ ઘણું સારું છે. જાગૃતિ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ તો કોક વાર સમજાય, બાકી સૂક્ષ્મ હજી તો આપણે સૂક્ષ્મમાં ગોથા ખાઈએ. ગોથા આપણી જાગૃતિની ટેસ્ટિંગ થતું હોય છે. સૂક્ષ્મ એટલે અંતસ્કરણમાં બધું જે ચાલી રહ્યું છે તે. આ બધી જે વાત છે તો અંતસ્કરણની જ મૂળ વાતો છે ને એમ. અને એમાં જ આપણે પદ્ધતિસર જોવામાં આવે તો આ ના વાત થઈ કે ડિસ્ચાર્જ અહંકાર જ આટલું બધું નાટક કરાવડાવે છે ને આપણને. બીજું કોણ નાટક કરાવડાવે છે? પોતાપણું કો, ડિસ્ચાર્જ અહંકાર કો. હવે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ તો શું છે કે એની પાછળ શું હેતુ રહેલો છે, એની પાછળ શું આશય રહેલો છે, કયું સૂક્ષ્મ કારણો, બિલીફો કામ કરે છે. હવે આ બહેનોને સામાન્યપણે શું હોય કે જો જતું કરીશું ને તો આપણને કોઈ ગણે નહીં. આમે આપણને ડફડાય કરે છે ને આમે આપણા બોસ થાય છે તો આ તો વધારે બોસ થઈ જશે. એટલે એનું કાઉન્ટર બેલેન્સ છે આ લોકોનું. આ શું છે એવું જે થોડું ઘણું મને સમજાય તો એ ખબર પડે આપણને કે આ અહંકાર કેમ આવો થાય છે, અથવા તો કેમ સામો, અથવા તો કેમ સાંભળી નથી લેતો. તો કે અંદર સૂક્ષ્મ ઇનસિક્યોરિટી છે, અથવા તો સૂક્ષ્મ કે ના ભાઈ બરોબરિયા, કે ના ભાઈ હું કઈ હમ કિસી સે કમ નહીં, એમ વોટ એવર ઇટ ઇઝ. તો આ જે સૂક્ષ્મ બિલીફો એની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ જેને કહેવામાં આવે છે, એ મને લાગે કે જેટલું સમજાય ને તો ધીમે ધીમે બદલાય. એટલે આપણે સેમિનારમાં નહીં ઘણી વાર વાત કરતા કે ભાઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો છે, પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું કહે છે કે અમે એકલા નથી, અમે તો તમારી બિલીફ અને ઓપિનિયન્સના આધારે ચાલીએ છીએ. તો બિલીફ અને ઓપિનિયન્સ હજી તો ઓળખવે થોડી ઘણી. ત્યાં એ શું કહે છે, અમે કંઈ એકલા નથી, અમે તો તમારો હેતુ આશય શું છે એના આધારે ચાલીએ છીએ. શું છે? હવે સંસારમાં સંસારના આશય હોય, હસબન્ડ જોડે એના આશય હોય, બીજા જોડે બીજા હેતુ. સૂક્ષ્મ બધું મશીનરી ગોઠવાયેલી હોય છે. શું હોય છે એમાં ઋણાનુબંધ પણ આવે છે. પછી આપણે કહીએ કે હેતુ અથવા આશય, તો કે અમે એકલા નથી, અમે તમારું ડિસ્ચાર્જ કશાયોના ઇમ્પ્રેશન અંડર ઇન્ફ્લુઅન્સમાં છીએ. માન જોઈતું હોય તો એવું થાય, અપમાનનો ભય હોય તો એવું થાય, લોભ હોય તો એવું થાય. એ બધા કામ કર્યા કરે. તે કહે છે અમે એકલા નથી, અમે તમારી અંદર શું રહ્યું છે જેને કહ્યું ને મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો. હવે બધાને મારું છોડાવ્યું છે ખરું દાદાએ, પણ વ્યવહારમાં જો આપણે જોઈએ ને, નીકળતા વ્યવહારમાં, તો મારું કેટલું જતું રહ્યું છે. અને અસર શાની છે? મારાની છે કે બીજાની છે? જ્યાં અસર થાય ત્યાં કંઈક મારું ના હોય તો થાય નહીં. શું છે? મારી વાત, મારું કહ્યું, મારું આમ, મને ના કહ્યું. તો કે આ મારું કલ્પ્યું, આ મારું તો હજી તો સૂક્ષ્મ મારું તો સમજાતું નથી. શું છે? સૂક્ષ્મ મારું તો સમજાતું પણ નથી. તો કે આ બધું જે છે અંદર, તો કે છે કે હું ને મારું, ત્યાં આ પાછું એના મૂળિયામાં એ છે. અને એનાથી આગળ તો પછી પ્રજ્ઞા શક્તિ ને આપણું જ્ઞાન આવે છે. એટલે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમમાં મને એવું સમજાય કે દરેક પ્રસંગ જે ઉકલી રહ્યો છે એની પાછળ મેં કહ્યું ડિસ્ચાર્જમાં કંઈ ને કંઈ આ કામ કરી રહ્યું હોય છે. અને એમાંય જ્યારે સૂક્ષ્મ આપણને હેતુ સમજાય એની પાછળનો, એનું પાછળનું આપણું ભૌગોલિક પણ હોય ને રિયલ ને રિલેટિવ બંને હોય છે. શું હોય છે? તો દેન વી કમ ટુ નો કે ભાઈ હા શું બની રહ્યું છે. હવે દાદાના કલ્યાણનું કામ તો આપણને બધાને ગમે, પણ કે મારાથી થાય તો વધારે ગમે, તો બીજાથી થાય ત્યારે તને આનંદ નહીં થતો. માટે કંઈક ત્યાં સ્પર્ધા છે. શું છે? કંઈક ત્યાં બીજું છે. એટલે દાદાએ શું કીધું, જેને માન જોતું હોય, જેને સ્પર્ધા હોય ને બીજાની ક્રિટિસિઝમ કર્યા વગર રહી ના શકે, દેખીતી ના કરે તો જરાક નાને પાયે પણ કરે ખરી,
કે આનું આમ કર્યું હોત તો વધારે સારું થાત, આને આમ કર્યું હોત તો આને આમ બરોબર ના કર્યું હોત. એટલે આ બધા અંદર સૂક્ષ્મ તો બહુ બધું છે. સૂક્ષ્મ હજી તો સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ તો મને તો નથી પૂરેપૂરું સમજાતું કે આ સૂક્ષ્મતર શું ને સૂક્ષ્મતમ શું. હમ પણ એ તો ચેતન અને પૂતગલ બેનું જ્યાં સૂક્ષ્મ સંચાર છે ત્યાં આગળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમનો ભાગ આવે છે. હમ હમ. પણ જેટલું સમજાય આપણને દેટ્સ પરફેક્ટલી પણ એમાં પાછું એવું ખરું કે બુદ્ધિનો મેઇન પાર્ટ કરો? બુદ્ધિ હવે ની વાત કરું છું. મેં સમજી ગયો, પણ બુદ્ધિ મારી સમજ પ્રમાણે બુદ્ધિ તો જુદી વસ્તુ છે. મૂળ આજે બધું અંદર ભરાયેલું છે ને, કેટલું બધું છે. બુદ્ધિ તો શું છે કે અહંકારના માધ્યમમાંથી આવતો પ્રકાશ છે. ઇનડાયરેક્ટ પ્રકાશ એનું નામ બુદ્ધિ અને ડાયરેક્ટ પ્રકાશનું નામ પ્રજ્ઞા. રાઈટ. પ્રજ્ઞા અહંકારના મીડિયમમાંથી ના કામ કરે અને બુદ્ધિ હોય અહંકારના મીડિયમમાંથી કામ કરે. હવે જરૂર નથી કે બુદ્ધિ વિપરીત જ હોય. સમકિત બુદ્ધિ, સવડી બુદ્ધિ પણ હોય જ છે. અને સવડી બુદ્ધિ એટલે સવડા અહંકારમાંથી પણ કામ કરતી હોય છે. શું કરતી હોય છે? જગત કલ્યાણ. સવડો અહંકાર છે તે બુદ્ધિ સવડી કામ કરે. કોઈને હેલ્પિંગ થવું છે, સવડો અહંકાર છે તે બુદ્ધિ સવડી કામ કરશે. કોઈને પાઠ ભણાવવો છે તો અવડો અહંકાર છે તો બુદ્ધિ અવડી કામ કરશે. એટલે બુદ્ધિ વસ્તુ બરોબર છે, બુદ્ધિ તો એક લાઇટ છે. પણ એક લાઇટ કેવી રીતે વપરાશે એની પાછળ બધી ઘણી મશીનરી કામ કરે છે. એટલે મારી સમજ પ્રમાણે તો આખી પ્રકૃતિ એક વણાયેલી જે છે ને, પ્રકૃતિમાં બધા ઘણા જ વિભાગો અંદર સૂક્ષ્મપણે પડેલા છે. એ જેમ જેમ આપણને દેખાય, પહેલું તો મારું નથી, પૂતગલિક છે સમજાય. હું ચેતન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું એટલે એનો પક્ષ છૂટે. અને તેમ તેમ એ બધા સૂક્ષ્મ ભાગનું આખું આખું છૂટું પડીને બધું થતું જાય. શું થતું જાય? એટલે બહુ બધું અંદર પૂતગલ તો આખું મશીનરી જેવું કામ કરતું હોય છે. પણ દેખાય મહાત્માને ધીમે ધીમે દેખાય. દીપક પાનંદજીનો હાથ કે કોઈનો ઊંચો થયેલો છે. દીપકભાઈ છે. દીપકભાઈ છે. ઓકે, ઠીક છે. દીપકભાઈ, શું ક્વેશ્ચન તમારો? જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બોલો. હા, સંભળાય છે ને? બોલો. હા, એટલે આપણે જે બોડીની અંદર જે જર્મ્સ હોય, શરીરની અંદર જે કઈ કેટલા જર્મ્સ હોય, તમારો બ્રેકઅપ થાય. મેં વિડિયો બંધ કર્યો, હવે બોલો. બોડીની અંદર જે જર્મ્સ હોય, બોડીની અંદર જે જર્મ્સ હોય બધા, એમાં આત્મા ખરો. તો એ જર્મ્સ ને બી આપણે કેન્સરના જર્મ્સ છે, ફંગસના જર્મ્સ છે, એને મારવા પડે. એટલે ત્યાં મૂળ કહેવાનું વસ્તુ શું? જર્મ્સ એ પોતે દીપકનો શુદ્ધાત્મા છે, એ મેઇન છે.